યંત્ર જોયું. એ યંત્રનું નામ તાળો. એ પેલા તાળા નહોતા. આ યુધિષ્ઠિરે પહેલી વાર જોયું તાળું. એટલે એમ થયું કે ઓ આ શેમાં કામ લાગે? એ કે માણસ ઘરની બહાર થાય જાય ને ત્યારે દરવાજે મારે. યુધિષ્ઠિરને એમ થયું કે મારા રાજમાં હવે તાળા લાગવા લાગ્યા, એટલે હવે આપણે રાજ કરવું નથી. યુધિષ્ઠિર રાજપાટ પરીક્ષિત રાજાને આપી, કારણ કે પરીક્ષિત રાજા જન્મીને મોટા થઈ ગયા એટલે એને આપી નીકળ્યા. હવે આપણે સ્વર્ગે જાય, હવે આપણે રહેવું નથી. અને સ્વર્ગે જવા માટે આજ 5 પાંડવ ને 6 દ્રૌપદી નીકળ્યા ઘરેથી. પણ સ્વર્ગે જાતી વખતે એમ કહેવાય છે કે હિમાલયમાં એની સીડી ક્યાંક છે, એટલે હિમાલયની ઠંડી, હિમાલયમાં હાટ ગાળવા પડે, બધું કરવું પડે સ્વર્ગે જવું હોય. અને જો જીવતા પોગી તો પોગી, નકર વૈશમાં તો હિમાલય યાદ આવ્યું, કાશ્મીર યાદ આવ્યું, એટલે થોડીક 2 મિનિટ માટે આપણે આજ આવો આતંકી હુમલો થયો છે. મને એક ભાઈનો આજ અમદાવાદથી સવારે ફોન આવ્યો. તારક મહેતાના પોપટલાલ, એનો ફોન આવ્યો સવારમાં જ. બધાને ફોન કરે છે કે જેટલા કથાકારો છો બધા આવું કંઈક કરજો બાપા, જય હો. અને એના ગ્રુપ આખું અત્યારે આ કામમાં જોડાઈ ગયું છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું આખું ગ્રુપ આખા દેશમાં આવો મોટો હુમલો થયો છે, ત્યારે બધાએ 2 મિનિટ આપણે શાંતિ જાળવવી છે કે ગત આત્માઓને. જોકે આપણા વિમળાબેન ડાભીના સગા એમાં ઘણા છે, એના સગા જેઠ એમાં વ્યાઈ ગયા, બાપ દીકરો ગોળી વાગી ગઈ. કાલે 1100 રૂપિયા દાન આપ્યું વિમળાબેન અહીંયા. અને એના વહુના પણ ભાઈઓ ઘણા છે. એટલે આપણા ભાવનગરના ઘણા આત્માઓ અને બીજા પણ ઘણા, ત્યારે 2 મિનિટ માટે આપણે આજ શાંતિ રાખીને કથામાં એને શ્રદ્ધાંજલિ આપી છે. એક શબ્દ બોલતા નહીં, શાંત એકદમ વાતાવરણ થઈ જાય અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગત આત્માઓને ભગવાન સુખ શાંતિ આપે બાપા. કારણ કે એના પરિવારોને દુઃખ સહન કરવાની, કારણ કે કેવા કેવા પરિવારોમાંથી છીનવાઈ ગયા છે, એટલે એને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને આત્માને સદગતિ આપે. તો 2 મિનિટ ઓમ બોલું એટલે શાંતિ, અને ઓમ બોલું પછી આંખ ખોલજો, આંખ બંધ કરીને શાંતિ આપજો બાપા.